જય રામદેવપીર ટ્રેનિંગ. એના રાબોડી આવી ને એટલે આપણે એમના ભાઈ કદું મગાવીએ, બરોબર. અને એમની થોડી મસ્કરી એ કરીએ, બરોબર. એમને ખબર નહીં પડે તો કદું એટલે શું, એટલે આપણે રાજુભાઈ ગલ્લા એમના ભાઈ કદું મગાવીએ, બરોબર. હા, કાપોજી આવે એટલે મસ્કરી કરવાની. હા હા, બરોબર બરોબર છે. એમાં ના ચાલે, તે તો ભાઈ એમનું રિઝલ્ટ મળી જશે. મસ્કરી કરો એમાં મજા આવે, બરોબર. એમને ખબર પડે, જોડમાં મળે એમને. કદું એટલે શું? હા, એટલે તમે એક કામ કરો, આપણો રાજુભાઈ ગલ્લા જો અને 20 રૂપિયાનું કદું લઈ આવો. રાજુભાઈ ગલ્લા મળે, આપણે એની જોઈએ આઈટમ કેવી બને છે. જો હેડો ઓવો મળશે. તો રાજુભાઈ ગલ્લા મળે કદું ઓએ પણ મળે છે. તમે ચાખી જો, હું બને આલુ કદાનું એટલે તમને ખબર પડશે. જો તમે રાજુભાઈ તમારે પાડા પૂછવાની તો ખબર છે. તમારે વસ્તુથી મતલબ છે ને, વસ્તુથી મતલબ છે ને. પૈસા આલે તો તમારે લઈ આવવાનું. કદું લઈ આવો. જો હેડો. હા, રાજુભાઈ ગલ્લા જો હું જવું તને લેવા કદી લ્યા. આ લઈ આવો કદું. રાજુભાઈ ગલ્લા મળે છે યાર. હા તે તમે ભાઈ યાર- ભાઈ મસ્કેરી નહીં કરતા ના ના તમે. ના, તમે જો રાજુભાઈ પૂછી દેજો. હા? રાજુભાઈ પૂછો રાજુભાઈ કદું એટલે શું? એ કદું બનાવીએ શાક આપણે. તો હા હું લઈ આવું. હા લઈને આવો જલ્દી. હેલો ચાલુ છે. હા, આ મારે કદી તો મળશે ભાઈ. રાજુભાઈ કદું છે. કદું કરે કીધું તમારે અરે આ આપણા ભાઈબંધોએ કીધું અહીંયા. કદું કરતા દિવ્યો ના મળે, ના મળે તોય ના મળે. તે મારે મસ્કેરી કરી લાગે પેલો. કીધું તમારે અરે આ ભાઈબંધ અરવિંદભાઈ હોય ને યાર, અરવિંદભાઈ. નીનાભાઈ ને હોય ને. તો ના મળે તોય કદું હા. કદાચ મળશે ને તો નવા ગલ્લા મેં લાવીશું. નવી દુકાન કરે એટલે પણ પેલા પૂછ્યો તો મળે છે કદું ચી બજારમાં. મારે પૂછવું પડશે એની. હા તો પૂછી જોજો. હા હેરો તાર પણ જવું પાછો તાર શું કરો પાછા કઈ કઈ લાગે હો મને મારી. પૂછી જોજો પેલા તો મળે છે. કલર જો તો કલર કે પૂછી હા તો લાવો. પૂછી લાવીએ તાર. મસ્કરી કરી જ્યાં લાગી યાર એમ આજે. તોય કદું મળતું નહીં, કઈ લાવવાનું? હા? કદું લેવું મસ્કરી કરો એકલા ના ના યાર મસ્કરી નહીં. નહીં રાજુભાઈ તો ના મળી નહીં. હા, તારે કાલે બીજો હિ મગાઈ છે. હા. કદી તમ ના મળો. શું કરે? હાથ લાગ્યો. સારું.